સદા આ જગતમાં જાળ ધરી અંધારા કળયુગના ઉતરાયમાં તારા બાળક ભેગા ન થાય તો અંજવાળા આશીર્વાદના હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ तो नमो आदि अनादि तू ही जो भवानी तू ही जोग माया तू ही बागबानी ए तू ही धरणी आकाश भी वो पसारे तू ही मोग माया विसे सूर धारे न जागे न सोवे न हाले न डोले उपति न सती करती किलोले भुजालम विशालम उजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी उदानम अपानम असेही न सेही न माता न ताता न भ्राता सनेही विदेहा न देहा न रूपा न रेखी माया न उदासीन नासी निवासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुसंडी कमंखा न शंखा न शंखा कहानी हरिकार शब्दम निराकार बानी न वोढा न प्रोढा न मुग्धा न बाली करोधा विरोधा निरोधा न पाली अभंगा न गंगा त्रिभंगा न जानी अनुंगा न गंगा सुरुंगा विशाली शिखर पे फुहारो असुरो तोरो अजोनी सुफारो कटे फंद मोरो प्रौढ़ सिंधु पर झुकती पश्चिमे मध्यमा एशियानी गटारी गने हिंद देवी तणी कमर पर चमकती दृढ़कसी तीक्ष्ण जाने कटारी गाया पहाड़ उन्नत मुखे कीर्ति उच्चारता गरजती जलनिधि ज्ञान सरणी एवी भारती भौमनी वंदु तनिया वड़ी तने धन्य हो धन सौराष्ट्र धरणी अपनी धरा एवी से अजब ताकत ना जातवंता अश्वज्या करवते जमीनी पीठ कापे एवा आज पण उभा से अड़ीखम पाळिया राह जो युद्धनी गाम जापे शक्ति दातार ने संत सुरातणी कथे इतिहास मजबूत करणी भारती भौमनी आपणु साहित्यनी वैभव जोजो साहेब हाँ वंदु तनियावड़ी धन हो धन तनियावड़ी भारत मातानी मोटी दीकरी सौराष्ट्र से एवं कीधु छे कविए राजकोटनी धरतीना त्रिभुवन दादा त्रिभुवन व्यास हाँ एमणे कीधुं भारती मातनी वंदु तनियावड़ी तनिया एटले दीकरी ने वडी एटले मोटी दीकरी तने धन हो धन सौराष्ट्र धरणी हाँ अने एमाय भक्त नरसिंह ज्या नाचियो नेहमा संपदा पामियो ज्या सुदामो आया वीर गांधी दयानंद ज्या नीपजा सती ने संतनो ज्या विहामो एक पछी एक अद्भुत अपनी परंपरा अने एवा खास करीने आज रोज गोजारिया परिवार द्वारा आयोजित श्री राम बापा ने लक्ष्मण बापानी तिथि निमित्ते आजनो आ प्रोग्राम जय बहुसराजी सेवा ट्रस्ट कमीगढ़ अने समस्त गोजारिया परिवार द्वारा खास करीने आजनो आ डायरो एमां अमे बधा कलाकारो खास करीने अमारा लाडका बापा तो हूँ बापा कहूँ छूं एने हजी आम बापा नहीं कहेवा दे हूँ वजू बापा ने पण हूँ अने आम तो हूँ जे विचारों पर होय बधुं बापा थई जाऊँ युवान रहेवुं ई हाँ आपड़ा मोदी साहेब हजी युवान ज छे युवान काम करे एम काम करे छे ए तो छे ज एटले ए तो साची वात छे पण वजू बापानो एक પડકારો થાય એટલે બધા કલાકારો અને એમાંય અહીંયા એવી હસ્તીઓ બેઠા છે કે જે ડાયરો એની વાઈટ જોઈને બેઠો હોય ડાયરાની વાઈટ જોઈને ઈ બેઠા હોય એ પરસોત્તમ બાપા હોય તો ભલે અને દિલીપ બાપા હું બાપા માનવાચક અમારે ગીરમાં શબ્દ એટલે બાપા કહું છું ગીરમાં અમારે માનવાચક શબ્દ કેવો હોય તો બાપા કહે
એટલે એની અહીંયા હાજરી છે. મારા મિત્ર ખાસ કરીને પ્રજાપતિ છે, ઈશ્વરભાઈ ઠેઠ બરોડાથી આવ્યા છે. મેં કીધું આવો ડાયરો છે તો કામ આવી જાય. હા અશ્વિનભાઈ, આ બધાય ખાસ કરીને ગોજારિયા પરિવાર દ્વારા અને એના દ્વારા જેટલા અહીંયા આવ્યા છે વડીલો, મુરબીઓ, માતાઓ, બહેનો, બધા સાહેબો, મને બધા નામની ખબર ન હોય, બધાનું અહીંયાથી ખૂબ ખૂબ સ્વાગત કરી અને લોક સંસ્કૃતિનો આ પ્રોગ્રામ છે. ડાયરો એટલે ડાયા માણસો બોલે અને ડાયા માણસો સાંભળે એને ડાયરો કહેવાય. ડાયરે મેં રહે કે બાત કરે એને ડાયરો કહેવાય. હા, ડેલીએ ન હોય ડાયરા ન ઓરડીએ અંધેર ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. ખેતર વાળીને ખોરડા હોય મહાપ્રભુની મેર પણ કજિયાળી મળે કામની તો એનું જીવન ખારું ઝેર. મિત્ર નોય કોઈ મલકમાન વિશ્વ બધાથી વેર એકલો પોતે આથડે એનું જીવન ખારું ઝેર. નહીં દુજાણું નહીં દીકરા નહીં ઘૂંઘટ નારી ઘેર કુટુંબમાં કજિયા કરે એનું જીવન ખારું ઝેર. બધા ડાયરાના ડુઆ છે. આણંદ કહે કરમાણદા માણહે ફેર એક લાખું દેતા નો મળે ને એક ત્રાંબિયાના તેર. આણંદ કહે કરમાણદા માણહે ફેરે એક ટીંબો ઉજળ કરે ને એક વહાવે હેર. બધા પ્રકારના માણસો હોય છે. આણંદ કહે કરમાણદા રીંગા કી રીજન, ઈ કે રીંગાને રીઝવવાય શું કરું તો કે પેલા આવે ઈ પાટવે ને પછી ગળદે પેટ ભરંત. ઈ બીજી રીતે રીજે જ નહીં. હા, પણ એવો આજનો આ પ્રોગ્રામ છે. ખાસ કરીને મને હજુભાઈએ કીધું કે બેનને નહીં આપણે જવાનું. ભાઈ બીજ ગઈ હમણાં આ 2-3 દી પહેલા, તો એ વીર પહલી ભાઈ બીજ જે આપણા પરબ હોય ને અમે વજુભાઈ ને બધા બેન માટે અહીં પરબ લઈને આવ્યા છે. બીજું કાંઈ અમારે લેવું અહીં બિલથી નહીં દિલથી આવ્યા છે અમે બધા. એવો આ પ્રોગ્રામ છે અને અહીંયા બધા બેઠા છે. એમાં દિલીપભાઈ હોય તો ભલે, પુરુષોત્તમભાઈ હોય તો ભલે, વજુભાઈ હોય તો ભલે, ગુજરાતના કોઈ કલાકાર હોય ઈ એમ કે ને કે અમારો ડાયરો છે એટલે અમે બીજું પૂછી જ નહીં. કારણ કે દુનિયામાં અટાણે બધું મળી જાય છે. જાજી જમીન થઈ ગયું વાવવા વાળા મળી જાય, જાજુ હોનું હોય ખાના ખોલીને મૂકવાનું થઈ જાય, જાજા કપડા હોય જાજા કબાટ બની શકતા હોય છે, બીજું બધું થઈ જાય, જાજા પૈસા હોય તો બેકું મૂકી હગાય. પણ અમુક વાતું મૂકવાના ઠેકાણા નથી, આવા કોક જ ઠેકાણા છે. એની પણ એક મજા હોય છે, એની પણ એક મજા હોય. મેં આપણે મોજે દરિયામાં મેં કીધું હતું પુરુષોત્તમભાઈને, અમે સાહેબને કીધું હતું, મેં કીધું એક જૂની બહુ સરસ વાત છે કે ભાઈ એક રાજા જાતા હતા, રથ લઈને નીકળ્યા અને દીવાન એની સાથે હતા ને ખડખડ રથ વયો જાય. ઘોડા ડાબલા પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગાણા કી ગાજ ગન તોપકા ગેણાગા તરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા પ્રવે નાજા હારા ગબે રાજ ગને રૂમા જુમા ઠુમા ઠુમા થમા થમા થમા. ઈ ઘોડલા વયા જાય અને એમાં એક હુંડલો ભરી અને કેરીઓ, પાકેલી કેરીઓ, કેરીની સીઝન વૈશાખ મહિનો, હુંડલો ભરીને બેન બેઠેલા, કોઈ માડી બેઠેલા અને રાજાએ જોયું કીધું ઉભર કેરી, ઓલી કેરી વાળી બાઈ બેન બેઠા ની ઊભી રાખજે, રથને રોકજે. રથને રોક્યો. રાજા છે એ રથમાં બેઠા અને દીવાન છે એને કીધું કે મેં બેન કેરીઓનો શું ભાવ છે, કેરીઓ લેવી છે. તો કે કોણ છે? તો કે અમારે આ રાજા છે. ઓ સરસ, બહુ સારું. એટલે બેને એટલો બધો ભાવ કીધો કે આખો બગીચો ખરીદાઈ જાય એટલો ભાવ એક કેરીનો કીધો. આખો બગીચો ખરીદાઈ જાય એટલો ભાવ એક કેરીનો, એવું એને ભાવ કીધો. એટલે કીધું બેન હું વાત કરો, તમે આમ મસ્કરી મજાક કરો છો કે કેરીઓ દેવાની છે? તો કે નહીં, હું હકીકત વાત કરું છું. અરે પણ કે એટલા, ઈ તો તમે જે ભાવ કીધો છે ને એક કેરીનો, એમાં તો કેટલા હુંડલા મળી જાય, બગીચા આખા મળી જાય. ઈ કે તમને બગીચા મળી જાય પણ અમને રાજા કેદી મળે? તમને બગીચા ને બગીચા મળી જાય પણ અમને રાજા કેદી મળે? એમ સારી વાતો સાંભળવી, સારી વાતો કરવી. લોક સાહિત્ય એટલે બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. શબ્દ આ રહે શબ્દ પા રહે શબ્દ કી રંગ ઢેરિયા. એમ શબ્દોની વાતો. અને મેઘાણીજી કહે છે ભાઈ તારે શબ્દનો વેપાર, તું તો ભગત બાપુ એમ કહે છે તું હીરાનો વેપાર. હા, શબ્દની વણજાર મેઘાણી એમ કહે છે. એવું લોક સાહિત્યની વાતો કરવા માટે આજે કમીગઢના આંગણે આવ્યા છે. આ બધા અહીંયા સરસ રીતે બેઠા. આપણા ડાયરા એટલે કોઈ મનોરંજન નથી, આ ખાલી મનોરંજન મજા આવે એ વાત પાકી છે, પણ આ ખાલી મનોરંજનનું સાધન નથી. આપણી પરંપરા, આપણા કુટુંબ ઘડતર, કેમ રહેવાય, કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું રહેવાય, કેમ મળાય, કેમ મળાવાય, કેમ અહાય, અરે કેમ રોવાય, કેમ મળાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ આવાય, કેમ જાવાય, કેમ જીવાય, કેમ મરાય. ઈ શીખવું હોય તો લોક સાહિત્ય અને લોક ડાયરા છે આપણા ભલા માણસ. એ આપણી ઉજળી પરંપરા છે. માનવ જીવનનું ઘડતર થયું ત્યારથી આ લોક સંસ્કૃતિની વાતો એ બધી ચાલી આવે છે. અને એ વાતો એમને
કલાકારો કવિઓ એના એક પછી એક એમને કરતા આવે છે. એ પરંપરા આપણા ડાયરાની પરંપરા છે. એટલે ફરી ફરીને આ બધાનું સ્વાગત કરી અને બધા જ અમે કલાકારો અહીંયા મજા કરાવવા માટે સુખાભાઈ અહીં બેઠા છે, અમારો રાજ છે, બેને સરસ મજા કરાવી, બીજી ભાઈ છે સરસ ટેણીઓ, શું નામ છે જયરાજ છે, એ પણ સારું. આપના ગામ ઈશ્વરિયાથી છે. હા હા હા. અને એટલે અમે બધા આનંદ કરાવશું. અમને હમણાં વાત થતી હતી ને સાહેબ, તો સુખાભાઈને અમે યાદી કરતા જાદવ બાપાની, અદભુત. હું આગળ ત્યાં કડી બોલતો હતો, મોજડી જે બોલતા, ઘી ગોળ તેલ લોટ દાળ મીઠું મરસું હળદીર કોકમ ધાણા જીરું રે શિવજી, એમ કરીને આખું એક ગયડો ને બીજો આદરો રે શિવજી, એક ગયડો ને બીજો, એક ગયડો ને બીજો આદરો મો હરિ ભજો રામ, એમ કરી. પણ એના જે શબ્દો કોઠા હોય, બોલો તા હામો જવાબ હોય ને, જવાબ તો કે જડબા તોડ જવાબ. એ વાતો જવા દે. અને કઈક ઘરે આમ ખાટલો ઢાળીને ઓહરીમાં બેઠેલા ને ડેલી તો ખુલ્લી હોય ગામડામાં, અને એમાં બે ત્રણ જણા સંતો જેવા સંતો આવ્યા, એટલે કે રોટી ખાની એમ રસોઈ એટલે જમવું છે, રોટલો ખાવો હોય છે, એ કે હોય જ ને. તમારા જેવા સંતો જે આવતા હોય અમારા આંગણે, અમારા ઘરમાં જો રોટલો ન હોય, તમારા ભજનમાં ફેર હોય, અમારો વાંક નથી. હા. અને મુંબઈમાં પ્રોગ્રામ કરવા, લગભગ મુંબઈ ને એટલે ગાડીમાં કોઈ બેહાર્યા, કોઈ હેઠી આવે છે વેપારી, જાદવ બાપાને ગાડી બેહાર્યા, લીવર દીધું ક્યાંક હાઈવેમાં છે. એ વખતના હાઈવે એ પ્રકારના જે હશે તે આવા અટાણે છે, અટાણે તો ગમે ત્યાં પ્લેન ઉતરી જાય એમ છે. આમ દ્વારકા બાજુ અમે જતા હોય એમ થાય કે આમાં ગમે એને પ્લેન ઉતાર લેવાનું છૂટ એવું. એટલે એ વખતે આમ હાઈવેમાં ગાડીને લીવર દીધું વધારે, પછી ઓલા હેઠ જે હતા ને એમ બોલ્યા, જાદવ બાપા બીક નથી લાગતી ને? એમ જાદવ બાપા બીક નથી લાગતી કે ગાડી વધારે હાલે છે? કે તમને કોકને લાગે છે, ભલે અમે બંધ ડેલા કરીને કોઈ દી ખાધું નથી, ગાડીઓ મૃત્યુ થાય, ભટકાઈને મરી, અમે રોટલા ખવરાવ્યા છે. અને હું તો એ કે અમે તો ઘેરે ઢોલિયા માથે જ પ્રાણ છોડવાના છે, તમારે જે લખવું ત્યાં લખજો. અને જાદવ બાપાએ ઘેરે ઢોલિયા માથે સમરણ કરતા કરતા પ્રાણ છોડ્યો. આને ભજન કહેવાય, આ સંસ્કૃતિ કહેવાય, આ પરંપરા કહેવાય. એ પરંપરા જીવતરના જે જીવ્યા છે એ ચોક્કસ આર પાર લાગે અને લાગે, એમાં બીજી વાત જ ન આવે. જીવા વગર બોલીએ આપણે, એટલે બંદૂકનો કારતૂસ હોય એ હાથમાં લઈને મારો એટલી અસર થાય, જીવ્યા વગર બોલી. પણ બંદૂકમાં સડાવીને મારો ડૂસા કાઢી નાખે. એમ જે આ બધા જીવાતા ને, એટલે એના ઘા કોઈ દી ફેલ નહોતા જતા. એટલે જીવતર જે જીવા છે, જીવતરના જેને એક બહુ સરસ ઓલી વાત છે, એક અમારા કવિરાજ ઘોડી વેચવા માટે નીકળેલા ને 1000 રૂપિયા આવે તો જ ઘોડી, બહુ સરસ વાત છે, 1000 રૂપિયા આવે ને તો જ ઘોડી દેવી. એવા એ પાછા એ ફાટલ પિયાલાનો માણા નહીં, એટલે નહીં, ઓછા નહીં એટલે નહીં નીકળેલા. અને આ તો હું ખાલી આમ હજી ફાઉન્ડેશન બાંધું છું, મારે દુઆસનથી શરૂઆત કરવી છે. પણ અને એમાં આમ ક્યાંક 500 ને ક્યાંક 400 ને ક્યાંક 500 ને ક્યાંક 600 ને ક્યાંક 800 પણ મેળ ન આવે. એક રાજાને ત્યાં રજવાડામાં ગયા, એટલે કીધું કવિરાજ પધારો પધારો, તો ઘોડી વેચવાની છે. તો મંત્રીઓને બધાને કીધું મંત્રાંક કરી લો. આમ મહારાજે બેઠા હતા ને કીધું શું ભાવ, આમ તેમ ખેંચતા 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 હાંજ પડી ગઈ. તો કવિરાજ 1000 માંથી હેઠા ન જાય, અને 999 એ વાત અટકી ગઈ. અને કીધું ગાલો વાળું થઈ ગયા છે, હવે કવિરાજનો ઉતારો આપો, ઘોડીને ઘોડામાં બાંધો, બીજી આગળની વાત સવારે કરીશું. મેળ પડે તો ભલે ને, કાંઈ વાંધો નહીં કવિરાજ, એમાં કાંઈ ઘોડી ન લેવાય કે દેવાય તો વાંધો નહીં. એ કવિરાજ વાળું કરી અને કવિરાજ ઉતારે હુઈ ગયા. સવારમાં ઉઠ્યા ઘોડી મરી ગઈ. હું થયું એ કાંઈ ખબર નહીં, પણ કાંઈ કરડી ગયું જે થયું ઘોડી મરી ગઈ. અને માથે ફાળ્યું ઓઢીને ધ્રુવ કે કવિરાજ રોય, મારી ઘોડી મારી ઘોડી. એટલે મહારાજે કીધું કવિરાજ તમને ફાવે એવી 2 છોડી લ્યો, એકના હાટાની 5, પણ કવિરાજ છો, અમારી સંસ્કૃતિના રક્ષક છો, તમે કવિ છો. કવિ કાયરો ને ધીંગાણે ચડાવે, કવિ ઢીંગલા ચીથરાના ધૂણાવે, કવિ જૂજતો હોય સમ્રાટ સામે, કવિ જન્મ લે છે ન તે મૃત્યુ પાવે. કહા રામ કહા લખન નામ રહ્યો રામાયણ, કહા કૃષ્ણ બળદેવ પ્રગટ ભાગવત પુરાયણ, વાલ્મીક સુખ વ્યાસ કથા કવિતા ન કરંતા, તો કવણ સણ સેવતા ધ્યાન મણ કવણ ધરંતા, જગ અમર નામ ચાહો જીકે સુણો સજીવન અખરા, રાજસી કહે જગ રાણરો તમે પૂજો પાઉ કવે સરા. આ છપાઈ રાજસમંદરની એક શિલામાં 500 વર્ષ પહેલા મેવાડના રાણા રાજસિંહે લખ્યું છે. છપાઈ હજી ત્યાં કોતરેલું છે, પથ્થરમાં કોતરેલું છે. એટલે એને કીધું કે તમે કવિરાજ ઉઠીને રોવો તો એ ભૂંડું લાગે, 1 ની 2 ઘોડીઓ છોડી જાવ, તમારે જોઈએ પણ તમે રોવો માં કવિરાજ, તમે ઘોડી હાટે આવું રોવો. અને કીધું કે મહારાજ ઘોડી હાટું નથી રોતો, કે તો કે સાંભળો હું ઘોડી હાટું નથી રોતો, ઘોડી તો મરી ગઈ તો મરી ગઈ, એવું કઈ ન હોય, પણ હું રોવું છું મહારાજ
રોઉં છું એટલા માટે કે મેં 1000 કીધા અને તમારા મંત્રીઓએ 999 કીધા. 1 રૂપિયાનો ફેર ભાંગે એવો માણસ તારી કચેરીમાં નહોતો ને એના આહુડા આવ્યા છે ભલા માણસ. હા 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 હા, 1 રૂપિયાનો ફેર ભાંગે એવો માણસ તારી પાસે નથી ને એટલે મને આહુડા આવ્યા છે. એમ માણસની મજા છે, માણહાઈની મજા. આપણે કહેતા ને ભાઈ તો રૂપિયાનો ફેર ભાંગે એવો માણસ, એટલે એવો ડાયરો બેઠો છે. એટલે દોહાસનથી શરૂઆત કરીએ આપણે. તો ઈ ધકમાર ધડા રોકાવું પડે એમ છે. સરસ રીતે મુદ્દા આમ લખીને મોકલ્યા, પણ અમે બધા આનંદ કરાવવા માટે આવ્યા છે. અને ધીરે ધીરે બધું શિવાજીથી લઈને અમરેલી ગેટ આડીને સિપાહી માટે ને સિપાહીઓ માટે ને વીરને જરી ભરેલા સાફા ને શિવાજીનું આલરડું ને અમરેલી ગેટ આડીને ભલી વેંડારી કટારી ને ઓહો સપાખરું ને કમીગઢ માટે ને શિવ તાંડવ ને વાહ 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 બહુ ધીરે ધીરે બધું આવશે. વાહ ભાઈ વાહ.
કહેતા હોય ભગત બાપુનો બહુ સરસ દુહો છે કે ચોમાહે વાદળ ચડે એની આરતીઓ થાય, બાકી હિયાળે ઉનાળે સદાય એનું કાળું મોઢું કાગડા. એટલે આપણે વિચાર થાય કે પ્રકૃતિ મને તમને કેવું જીવન શીખાડે છે. જ્યારે સમય હોય ત્યારે વરહી લેવું. આ સમયની બધી વાત છે. ટાણા, મારો એક કવિતા છે, જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણા જે હાચવી નાખો એટલે પરમાત્મા આપણા ટાણા હાચવા આવી જાય. હવે વરસાદ આહાડ મહિનો નજીક આવી ગયો ને થાતો ન એટલે આપણે મારો બાપલીઓ આવી જા, મારો વિહામો આવી જા, વણ હગે વણ હાગવે વણ નાતરીએ નેહ વણ માવતરે જીવીએ પણ મરીએ તુવીણ મે. કેવા કેવા આપણા દુઆ છે. રૂપાલા સાહેબ એક દુઓ તો જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં, દિલીપભાઈ સાહેબ, એ દુઓ વરસાદ માટે તો છે બોલાય, પણ હકીકતમાં તો કવિએ ડાયા માણસ માટે કીધો છે. જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં, આહાડનો એક દી વહેમો લાગે વેરડા. ઈ વાત એવી છે કે કવિ એમ કહે છે કે જેઠ મહિનાના સોમાહામાં ગણતરી છે જ નહીં. સોમાહામાં છે જ નહીં. આહાડ શ્રાવણ ભાદરો ના આહુ જ સોમાહાના હોય. કવિ કે જેની અમારા પાસે ગણતરી ન હોય એવા 50 વયા જાય તો અમને વાંધો નથી, પણ જેને અમારે કંઈક અમારે ગણતરી કરીને અમે બેઠા હોય ઈ એક વયો જાય તો એનો પડકારો ન મળે, એનો હકારો ન મળે, વહેમો લાગે આહાડનો એક દી અમને વહેમો લાગે વેરડા. એમ સોમાહું થાય એટલે આપણને વરસાદની વાટ હોય, પણ અટાણે આપણે આમ સડે તો કઈ મરો મરો આઘો જાય તો હારું. એનું કારણ તાણે વરહી લેવું. પણ મારે હજી સપાખરા તરફ જાવ એની પહેલા મને ફરમાઈશે આવી છે, અને ભોળિયાનાથની મહાદેવની થોડી વંદના પણ થઈ જાય, અને આપણા બધા વતી પ્રાર્થના થઈ જાય. એટલે 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, પણ અડધી મિનિટ 30 સેકન્ડ માટે શિવ તાંડવ ગાઉં. ઈશ્વરિયા મહાદેવ પણ બેઠા છે સાહેબ, તો ખૂબ એની ઉપાસનામાં ડાયરો આવે. અમારો વારો કેદી આવે અદભુત ડાયરાઓ કરે છે. હા, એટલે મહાદેવની બધા વતી વંદના થઈ જાય. હા, એટલે શિવ તાંડવ હું અહીંથી તાલ વાગે એટલે આવી રીતે બધાને 2 હાથ ઊંચા કરીને તાલ આપવાનો છે, ઠેઠ છેલ્લે સુધી બધાય વતી પ્રાર્થના થઈ જાય આવી રીતે. અને હું અહીંયાથી શિવ તાંડવ ગાઉં છું. કેવી રીતે? બધાય છેલ્લે સુધી શિવમ શટાકટા હસમ પ્રમમ પ્રમમ નદિન નિર્જરી વિનોદ વીચી વલ્લરી વિરાજમાન મોહન ગત 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 લત લાટ પટ ભાવતે કિશોર ચંદ્ર શેખર તે પ્રદક્ષિણા નમા ધરા ધરે તનંદિની વિલાસ બંધુ બંધુર પુરાદિગંત સંસ્કૃતિ પ્રમોદ માન માન શંકર પાપ દાસ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ પચી દિગંબરે મનો ધન્યવાદ, આભાર, આભાર. અમે બધા મેં કીધું એમ અમને વજુભાઈ લઈ આવ્યા છે, વજુભાઈના પ્રેમને લઈને અમે બધા આવ્યા છીએ. આ બધા અમારા પોતાના છે ને આવ્યા છીએ. અમે અમારા બેન માટે ખાસ કરીને બેનને ત્યાં કાપડું દેવા માટે આવ્યા છીએ અમે.
હા પ્રભાબેન એના અંજવાળા એની પ્રભા કાયમના માટે ગામમાં પથરાતી રહે, એટલે એના માટે આવ્યા છે ઈ. અને ડાયરામાં ડોનેશન રૂપે કોઈ લખાવે અથવા તો ગોળ રૂપે આવે એ બધો પૈસો ગામના ધર્માદાના કાર્ય માટે અહીંયા રહેવાનો છે. જોરદાર તાળીઓથી એકવાર આપણે વધાવીએ. અને ખાસ કરીને એ જ રીતે અહીંયા શ્રી ભૂપતભાઈ નાથાભાઈ, ગામ છે વિરમગામ, હાલ નાસિક અટક છે, વિરમગામમાં અટક છે નાસિકથી. અને હસ્તે સુરેશભાઈ અને હરેશભાઈ એમના તરફથી 51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. હા, હવે નારાયણ ગ્રુપ, અમરેલી નારાયણ ગ્રુપ છે અને એમના એ ભાઈઓ છે, એમના નામ થોભણભાઈ, ઠાકરસિંહભાઈ અને ભૂપતભાઈ, એમના તરફથી 1 લાખ રૂપિયા આવે છે. આપણે જેટલા કોઈ પણ ડોનેશન આવે ને આપણાથી દેવાય એટલું દેવું. મારા ગુરુ મહારાજ મુક્તાનંદજી બાપુ ચાપરડા એમણે એક બહુ સારી વાત કરી, દેવાય એટલું દેવું, ન દેવાય તો દેતા હોય એને બહુ વધાવવા, એટલે બીજી વાર એને મજા આવે દેવાની. એમ એ બહુ મોટી વાત છે. હા હા, ઘણા માણસ બાવળ જેવા હોય, પોતાના ફળ ન આવે પણ બીજી આંબાની કેરીઓમાં વાડ્યું થઈને આડા પીડ્યા હોય, જાતા ને કરો હુળું હરવી જાય. હા, પણ કોકના ફળ તો ખાવા દે, એટલે એવી વાત હોય. પણ આપણે બિરદાવવા જે ખૂબ આવતા હોય ને, એટલા માટે અહીંયા જે ડોનેશન બધા આપે છે ધર્મના કાર્યમાં રહેવાનું છે. એટલા માટે ખાસ કરીને આજનો જે ડાયરો છે, આપણી જે ધરતી છે, આ સિંહની ધરતી છે, હાવજની ધરતી છે, ડાલામથાઓની ધરતી છે આ. અને એ ધરતીમાં ડાલામથા હાવજનું વર્ણન કરવું હોય ચાંદની સાહિત્યમાં, અત્યારે રેપરના જે બધા ગીતો બહુ ચાલે બોલીવુડમાં બધે, પણ આપણું રેપર સાહેબ કેવું છે, પંજા નાખતો આવ્યો સિંહ ડાલામથો કાળ ઝાડ ડાટાળો પાકિસ્તાન ને કાપો 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 ને કાપો 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 ને કાપો કાપો એટલે આપણું ઓપરેશન સિંદૂર આવી જાય, એટલા માટે કાપો 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 કાપો. વધાવી લેવું, બીજું તો શું કરવાનું. એટલા માટે
એટલા માટે મારું આ ગીત સમગ્ર ગુજરાત અને દુનિયામાં જ્યાં ડાયરો હોય, ગરબા હોય, રામા મંડળ હોય કે કાન ગોપી હોય, બધે મારું ગીત આ કાયમ ગવાય છે આજે એટલા માટે. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, અને એના માટે ભગવાન કૃષ્ણ કનૈયા માટે જેટલું બોલવું એટલું બોલી શકાય, કલાકોની કલાકો સુધી બોલી શકાય, પણ ઓખામાં દ્વારકાધીશને માનવા વાળા બારવટિયા મૂળું માણેક અને જોધા માણેક થઈ ગયા, એમને આ કડીમાં મેં લીધા છે એટલા માટે. જોધાને મૂળું ના જબરા દે તો આ ઘરના ભલાએ તોડ્યો તો જોધાને મૂળું ના જબરા દે તો આ ઘરના ભલાએ તોડ્યો તો અલબેલો જોધાને મૂળું ના જબરા દે જો આ ઘરના ભલાએ તોડ્યો તો અલબેલો મરદાને વો ખોરડાઈ મારા દ્વારકાના દેવલી તો વાગન મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન.
ગુજરાતમાં મારું આ ગીત વાગ્યું હતું મને એની એક બે કડીમાં યાદી કરું એટલા માટે અરે સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાયા અરે સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાયા કાંતિભાઈ ગોબરભાઈ વામજા સાહેબ ઈશ્વરી એમના તરફથી 21,000 રૂપિયા આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખાસ ગીતો બધા ગોળ થતો એટલે અમને એમ થાય ગીતો ગાઈએ ને તો ગોળ થાય.